मैडम आपको क्या क्या हुआ था बताइए आप। મને પહેલા કમરમાં દુખાતું હતું અને પછી એના લીધે આખો પગ દુખાતો હતો. પછી ઢીંચણમાં દુખાવો ચાલુ થયો હતો. બરાબર છે. તમારા જોડે અહીંયા આવી પછી તો મને બહુ સારું લાગે છે અત્યારે. સૌથી વધારે કમરમાં અને ઘૂંટણમાં હતું. કમરમાં અહીંયા બેકમાં એ સાઈડ વધારે. જે રીતે તમારો તમે શું લાવેલા વચ્ચે એક્સરે હતો ને આપણે? ના, એક્સરે નથી લાવ્યું, કોઈ લાઈવ નથી એમને. પેલ્વિકમાં ને એસઆઈ જોઈન્ટમાં હતું રાઈટ તમારો, ખાસ કરીને લંબરમાં L4 કમરમાં જે ફોર્થ અને ફિફ્થ L4 રાઈટ ફાઈન. હા બસ આખો પગ પકડી જતો હતો એનો મારો, એના લીધે. તો હવે જે છે અત્યારે તમને ટ્રીટમેન્ટ કઈ છે તમારી આજે? આ ચોથું સિટિંગ છે. ચોથી એટલે ત્રીજી સિટિંગમાં પહેલા કરતા કેવું લાગે છે તમને? બહુ સારું લાગે છે. હું જે સીડી ચડતી હતી ત્યારે મને જે ઢીંચણમાં દુખાવતો હતો તો કપડાં લઈને બી સુકવવા, તો 2 દિવસથી તો એ પણ નથી થતો. સરસ રીતે ફ્રીલી ચડી જાઉં છું. તમે કેવી રીતે આવે કેવી રીતે કરવું પડે? અમારા એક રિલેટિવ છે ને, એમને એડ્રેસ આપી દો એટલે અમે અહીંયા આવ્યા. આવો ચલો હવે આજે તમારી ચોથી સિટિંગ છે. આઈ વિલ ગીવ માય બેસ્ટ કે તમને ઇમ્પ્રુવમેન્ટ સારો આવે. બિલકુલ. Yes. Good. Yes. શું લાગે છે? બહુ જ સરસ લાગે છે. અત્યારે બી તમે જે ટ્રીટમેન્ટ આપી ને બહુ સારું લાગ્યું. આજે મેં તમને બહુ અલગ અલગ રીતે ટ્રીટમેન્ટ આપી છે કારણ મારે તમારું અપર પાર્ટ દેટ ઇઝ થોરાસિકમાં પણ ઘણું બધું સ્પેઝમ છે, સ્ટીફનેસ છે, સર્વાઇકલમાં રોટેટ પણ જે ફ્રી હોવું જેવું નહોતું એટલે મેં અલગ અલગ આપી હતી. એમાં તમે સારું લાગે છે? બહુ સારું લાગે છે અત્યારે. કોઈ તકલીફ નથી? કંઈ જ નથી થઈ. કેવો અનુભવ છે આ ટ્રીટમેન્ટથી તમને? બહુ સારું લાગે છે આ ટ્રીટમેન્ટ કરાવ્યા છે. એટલું સારું છે કે દવા નથી લેવાની અને આ ટ્રીટમેન્ટ થાય છે એનાથી સરસ થઈ જાય છે એટલે વધારે સારું કહેવાય. અને 3 દિવસમાં તો મને બહુ ફરક લાગ્યો. બહુ ફરક લાગ્યો. ચાલવામાં પણ ફરક છે? ચાલવામાં બી ફરક છે. જે ઢીંચણમાં મને જે દુખાતું હતું બેસીને ઊભી થવામાં બી તકલીફ થતી હતી એ અત્યારે ફ્રીલી થઈ ગઈ છે એકદમ જ. ઓકે, તમે સંતોષ છો આ ટ્રીટમેન્ટથી? હા શ્યોર, એકદમ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આઈ કેન સે દેટ ઓનલી કે હું મારું બેસ્ટ કરવાનો પ્રયત્ન કરી રહી છું. ડે બાય ડે ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યો છે ટ્રીટમેન્ટથી. એમને લંબરનો ઇસ્યુ ચોથો અને 5મો મણકો પર ગાદી પર સૂજો હતો અને એના લીધે નોટ પર કમ્પ્રેશન હતું. એના લીધે આ ટ્રીટમેન્ટથી ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે. ચાલવામાં મોબિલિટી છે હવે ફ્રી થઈ ગઈ છે. દર્દમાં પણ ઘણું બધું સારું છે. પ્લસ સૂજો હતો લંબરમાં એમાં પણ ઘણું બધું બહુ સારું લાગે છે. ઓકે, થેન્ક યુ. મેડમ આપકો क्या क्या हुआ था बताइए आप. મને પહેલા કમરમાં દુખાતું હતું અને પછી એના લીધે આખો પગ દુખાતો હતો. પછી ઢીંચણમાં દુખાવો ચાલુ થયો હતો. બરાબર છે. તમારા જોડે અહીંયા આવી પછી તો મને બહુ સારું લાગે છે અત્યારે. સૌથી વધારે કમરમાં અને ઘૂંટણમાં હતું. કમરમાં